પેટ્રોલ, ડીઝલ અને એલપીજીને લઈને દરેક ભારતીયએ આજે જે તમામ બાબતો જાણવી જોઈએ એ એક એક કરીને હું આપને સમજાવીશ, જેથી કોઈ પણ પ્રકારનું મિથ્યા અથવા અફવાઓમાં દોરવાવાની જરૂર ન પડે, અથવા કોઈ પણ વ્યક્તિ રૂમર્સ ફેલાવતું હોય તો તમે સ્પષ્ટતા કરી શકો છો. સૌથી પહેલા આ ચાર્ટને સમજીએ. પેટ્રોલ, ડીઝલ, એલપીજી પર દરેક ભારતીય માટે કામની વાત. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સહેજ પણ તંગી નથી. ભારત સરકાર તરફથી અને ગુજરાત સરકાર તરફથી આ સ્પષ્ટતા કરવામાં આવી છે. દેશમાં કોઈ જ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખૂટેલો છે એવું નથી, પૂરતો જથ્થો છે. અફવા ફેલાવનારને સરકારે સણસણતો જવાબ આપી દીધો છે. સરકારે દરેક અફવા સવાલનો ખુલીને જવાબ આપ્યો છે અને પેટ્રોલ, ડીઝલનો એક લીટરનો સરકારે જવાબ આપ્યો છે કે કઈ કઈ રીતે પેટ્રોલ આવે છે, ક્યાંથી આવે છે, કેટલો જથ્થો છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે રૂમર્સ ફેલાવે, અફવા ફેલાવે, તો આપણે એ સ્પષ્ટતા કરી શકીએ છીએ, આપણે એ આશ્વસ્ત રહી શકીએ છીએ, વિશ્વાસ રાખી શકીએ છીએ કે સરકારે આવું કંઈ કીધું નથી. આવતા ઘણા મહિનાઓ સુધી ઈંધણ ખૂટવાની ચિંતા નથી. સરકારે કહ્યું છે કે ઈંધણનો જથ્થો ઓઇલ કંપનીઓ પાસે તો છે જ, પણ સરકારની પાસેનો પોતાનો પણ એક રિઝર્વ સ્ટોક હોય છે, એમાં પણ ઈંધણનો જથ્થો છે. એટલે ઈંધણ જે છે એ આવનારા ઘણા મહિનાઓ સુધી ખૂટવાનું નથી. ત્યારબાદ 60 દિવસ ચાલે એટલું ઈંધણ અત્યારે ઓઇલ કંપનીઓ પાસે ઉપલબ્ધ છે. એટલે પેટ્રોલ અને ડીઝલની લાઈન લગાડનારા લોકો અને અફવા ફેલાવનારા લોકો એ ખાસ સમજી લે કે પેટ્રોલ, ડીઝલની ભારત દેશમાં અછત નથી. 60 દિવસ ચાલે એટલું ઈંધણ છે. 2 મહિનાનું ક્રૂડ છે અને 2 મહિનાની આયાત સુનિશ્ચિત છે. હવે અહીંયા સમજો, 2 મહિનાનું ક્રૂડ આપણી પાસે તો છે જ, પણ બીજા 2 મહિના ચાલે એટલી આયાત આપણે ક્રૂડની ઓલરેડી સુનિશ્ચિત કરી લીધી છે. એટલે 4 મહિના સુધી તો કોઈ પ્રોબ્લેમ થવાનો જ નથી. આવતા ઘણા મહિનાઓ સુધી ભારતને ઈંધણની કોઈ તકલીફ નહીં પડે એવું ભારત સરકારે કહ્યું છે. અને બીજી ખાસ વાત કે માત્ર હોર્મુઝ સ્ટ્રેટ એકમાત્ર એ રસ્તો નથી જ્યાંથી ભારત ક્રૂડ મંગાવે છે. આ સિવાયના પણ ઘણા બધા દેશો પાસેથી ભારત મંગાવે છે. એટલે હોર્મુઝ ઉપર ભારત નિર્ભર નથી. હવે બીજો એક ચાર્ટ સમજીએ. સૌથી પહેલા સ્વદેશી એલપીજીના ઉત્પાદનમાં 40%નો ઉછાળો આવ્યો છે. જે રીતે અત્યારે યુદ્ધની સ્થિતિ આપણે જોઈ, ત્યારબાદ ભારતમાં જે એલપીજીનું પ્રોડક્શન થઈ રહ્યું છે એમાં 40% અત્યારે વધાર્યું છે. દૈનિક જરૂરિયાતનો 62% એલપીજી હવે ભારતમાં બને છે. આ વસ્તુ તમારે સમજવાની જરૂર છે. એટલે હવે માત્ર 38% એલપીજી જ આપણે બહારના દેશોથી આયાત કરી રહ્યા છીએ. એટલે મોટાભાગે 62% એલપીજી ભારતમાં બને છે. એટલે કોઈ વધારે અછત થઈ જશે કે વધારે બહારથી મંગાવીશું તો તકલીફ પડશે, વેપારને નડતર થશે, એવું ક્યાંય થવાનું નથી. પ્રોડક્શન આપણે વધારી દીધું છે. હવે બીજી વાત, 8 કરોડ કિલો એલપીજીની જરૂરિયાત સામે 5 કરોડ કિલો ભારતમાં ઉત્પાદન થાય છે. એટલે 8ની સામે 5 કરોડ તો આપણે ભારતમાં જ ઉત્પાદન કરીએ છીએ. 3 કરોડ જે એલપીજીનો જથ્થો છે એ આપણે બહારથી મંગાવીએ છીએ. એટલે તમે સમજી શકો છો કે જેટલો સપ્લાય છે, જેટલી ડિમાન્ડ છે એટલો સપ્લાય આપણે દેશમાં ઉત્પન્ન કરી લઈએ છીએ, લગભગ 60 થી 65%. હવે ત્રીજી આ એક તસવીર છે જેમાં અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના જે કાર્ગો છે એ આવી રહ્યા છે. હજુ 80 કરોડ કિલો એલપીજી અન્ય દેશોમાંથી આવી રહ્યો છે. આ તમે બાકીના દેશોનો આ ચાર્ટ જોઈ રહ્યા છો. ભારત માત્ર હોર્મુઝ સ્ટ્રેટના માર્ગ પરથી જ એલપીજી લાવે એના ઉપર નિર્ભર નથી, પણ આ બધી જ દેશોમાંથી આપણા ત્યાં એલપીજી આવી રહ્યો છે. એટલે ભારતમાં આવો એલપીજીનો જથ્થો ખૂટવાની કોઈ સંભાવના નથી. અને ચોથી વાત, એલપીજી ખતમ થઈ ગયો હોવાથી પીએનજી અપાઈ રહ્યાનો જે દાવો છે એ પણ ખોટો છે. ઘણાને એવું છે કે એલપીજી ખતમ થઈ ગયો છે એટલે પીએનજી લેવા જ પડશે. એવું નથી. કાર્યક્ષમ આયાત અને વિતરણ નેટવર્ક છે એને સુનિશ્ચિત કરવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને પીએનજી એટલા માટે કે જ્યાં પીએનજીની સુવિધા ઉપલબ્ધ હોય તો ત્યાં જે રાંધણ ગેસના ગ્રાહકો છે એ લોકોએ પીએનજી લેવું જોઈએ, જેથી તેમને પુરવઠો જે છે એ અવિરત મળે. હવે બીજો એક ચાર્ટ સમજીએ. ભારત અત્યારે અલગ અલગ 41 દેશો પાસેથી આયાત કરે છે. ભારત માત્ર હોર્મુઝથી આવતા ક્રૂડ કે પછી ગેસ પર નિર્ભર નથી. હોર્મુઝ સ્ટ્રેટથી આવતા ઈંધણમાં જે અછત આવી એ પશ્ચિમી દેશોમાંથી આયાત કરાયેલા ઈંધણે ભરપાઈ કરી દીધી છે. એટલે અહીંયા એ સમજવાનું છે કે હોર્મુઝમાંથી જે આપણે મંગાવતા હતા અને ત્યાં આપણા જે જહાજો અટકેલા છે, પણ એ જે ક્રૂડ અટક્યું છે એ આપણે બીજા દેશોમાંથી એટલે કે પશ્ચિમના દેશોમાંથી આયાત કરીને એની ભરપાઈ કરી લીધી છે. એટલે આપણે ક્યાંય કોઈ અછત છે નહીં. ભારતની રિફાઇનરીઓ 100%થી પણ વધુ ક્ષમતાથી કાર્યરત છે. ભારત પેટ્રોલિયમ ઉત્પાદનોનો 5મો સૌથી મોટો નિકાસકાર દેશ પણ છે. એટલે માત્ર ભારત આયાત કરે છે એવું નહીં, ભારતમાં પણ ઉત્પાદન થાય છે અને એ પણ નિકાસ કરી રહ્યું છે. 150થી વધુ દેશોમાં ભારત નિકાસ કરે છે પેટ્રોલિયમ ઉત્પાદનો. અને સ્થાનિક સ્તરે ઈંધણને લઈને ભારતને કોઈ તકલીફ પડે એવું નથી.
તો હવે નેક્સ્ટ એક પણ પેટ્રોલ પંપ પર જથ્થો મર્યાદિત કરાયો નથી. ઘણા એવું કહેતા હોય છે અફવાઓમાં કે ભાઈ પેટ્રોલ પંપને લિમિટેડ જથ્થો આપવામાં આવે છે, પણ એવું ક્યાંય છે નહીં. એમાં ક્રેડિટ લિમિટનો એક ઇસ્યુ છે. કેટલાક દેશોએ રાષ્ટ્રીય ઉર્જા કટોકટી જાહેર કરી છે, પરંતુ ભારતમાં એવું કરવાની સહેજ પણ જરૂર નથી. તમે જો ફિલિપાઇન્સ છે અને અમુક દેશોએ રિસ્ટ્રિક્શન લગાવ્યા છે પેટ્રોલિયમ પદાર્થોના ઉત્પાદન અને તેના ઉપયોગને લઈને, પરંતુ ભારતમાં એવું ક્યાંય છે નહીં. દેશમાં 1 લાખથી વધુ પેટ્રોલ પંપ પર જોઈએ એટલો જથ્થો આપવામાં આવી રહ્યો છે અને આજે પણ અપાય છે. પેટ્રોલ પંપ માલિકો માટે ક્રેડિટ લિમિટ 1 થી વધારીને 3 દિવસ કરી દેવામાં આવી છે. જે હું પહેલા કહેતો હતો, આ ક્રેડિટ લિમિટ વધારી દીધી છે, એટલે હવે પુરવઠો આપવામાં પણ ક્યાંય સપ્લાય ચેનમાં ક્યાંય નડતર અથવા અનિયમિતતા આવે એવી કોઈ ગુંજાઈશ નથી.